ગુડ મોર્નિંગ દીકરીઓ. આજે આપણે યુનિટ 3 એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એ યુનિટમાં આજે આપણે આગળ જ્યાં લાસ્ટ પીરિયડમાં અટકેલા હતા ત્યાંથી આજે આગળ કરીએ. દીકરીઓ પેજ નંબર 30 ઉપર યસ, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? મોટા તળાવને, લાર્જ એટલે મોટું, લેક એટલે તળાવ, મોટા તળાવને ટુ ક્લિયર એટલે સાફ કરતા હાઉ મેની કેટલા દિવસો થાય છે, કેટલા દિવસો લાગે છે મોટા તળાવને સાફ કરતા, એવો પ્રશ્ન પૂછે છે. ઇન્ટરવ્યૂ લે છે અરુણ કૃષ્ણમૂર્તિનો અને ત્યારે પ્રશ્ન પૂછે છે, ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? શું કે છે? ડુ યુ યુઝ, શું તમે ઉપયોગ કરો છો એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એટલે ખાસ કોઈ સાધનનો, ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી સાફ સફાઈ કરવા માટે અને સેફ્ટી એટલે સલામતી માટે. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, લેક એટલે તળાવ, તળાવના કદ ઉપર એ બાબત આધારિત છે. ડિપેન્ડિંગ એટલે આધારિત છે, તળાવના કદ ઉપર એ આધારિત છે. એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને કચરાનો જથ્થો કેટલો છે એની ઉપર આધારિત છે કે અમને સાફ કરતાં કેટલા દિવસ લાગે. નાનું તળાવ હોય તો થોડા દિવસમાં સાફ થઈ જાય, ઓછો કચરો હોય તો પણ ઝડપથી સાફ થઈ જાય, પણ ખૂબ વધારે કચરો, કાદવ, કીચડ અને ગંદકીવાળું તળાવ હોય તો એને વધારે વાર લાગે. આગળ, It can take anywhere between 5 days and 3 months to completely clean a lake. It can take anywhere. શું કહે છે કે 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમય છે એ લાગી શકે છે કમ્પ્લીટલી તળાવને સાફ કરવા માટે. We have our tools like rakes and spades. અમારી પાસે એવા ટૂલ્સ એટલે એવા સાધનો છે. કેવા સાધનો છે? રેક્સ એટલે દાંતી. દીકરીઓ, તમે ખેડૂપુત્રીઓ છો, તમે સમજી શકો છો દાંતી. એન્ડ સ્પેડ્સ એટલે પાવડા. દાંતી અને પાવડા જેવા અમારે સાધનો પણ છે. હવેનો આગળનો પ્રશ્ન પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમે કેવા પ્રકારનો પ્રોટેક્ટિવ એટલે રક્ષણાત્મક, સુરક્ષા માટેનો, ગિયર એટલે સાધન સામગ્રી, સાર સરંજામ, ગિયર એટલે સાધન સામગ્રી, તમે કેવા પ્રકારની સાધન સામગ્રીનો ઉપયોગ કરો છો એ પૂછે છે. આગળ જોઈએ આપણે, કે છે આગળ પૂછે છે, કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે ટૂંકમાં, બ્રીફલી એટલે શોર્ટલી, ટૂંકમાં તમે જે સાફ સફાઈ કરવાની પ્રોસેસ એટલે પ્રક્રિયા છે એનું વર્ણન કરી શકશો? તમે એને સમજાવશો? સાફ સફાઈ કરવાની પ્રક્રિયાનું વર્ણન કરી શકશો એમ કે છે. હવે અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે. વી વિયર નોઝ માસ્ક. વિયર એટલે પહેરીએ છીએ, અમે પહેરીએ છીએ નોઝ માસ્ક. દીકરીઓ, હવે તો તમે સમજી શકો છો આ નાક ઉપર બાંધવાના માસ્ક, પટ્ટીઓ. અત્યારે કોરોનાના વાતાવરણમાં આપણે નોઝ માસ્ક પહેરતા થઈ ગયા છીએ. સેનિટરી ગ્લોવ્સ એટલે સાફ સફાઈ કરતી વખતે જે હાથ મોજા પહેરવાના આવે તે. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, અને અમે દાંતી લઈએ છીએ અને પાવડા લઈએ છીએ. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, અને જેનાથી અમે કચરો એકઠો કરીએ છીએ. નોઝ માસ્ક પહેરીએ છીએ, સેનિટરી ગ્લોવ્સ એટલે સ્વચ્છતા માટેના અમે હાથ મોજા પહેરીએ છીએ, દાંતી અને પાવડો લઈને જઈએ છીએ અને અમે કચરો બધો કલેક્ટ એટલે એકઠો કરીએ છીએ. એનું સમાનાર્થી થાય દીકરીઓ ગેધર, ભેગું કરવું. એ અમે કચરો ભેગો કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ, અને ડમ્પ ઇટ એટલે એને દાટીએ છીએ. ઇન્ટુ કલેક્શન બકેટ્સ
એટલે મોટી ડોલમાં અમે એને દાટીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને જેને ગાર્બેજના ટ્રક એટલે કચરાના ટ્રક સુધી લઈ જવામાં આવે છે. મોટી મોટી ડોલ હોય, મોટા પીપળા હોય, એમાં એ કચરો ભેગો કરવામાં આવે અને પછી એ મોટી બકેટ્સ, ડોલ, મોટા પીપ એ બધાને જ્યાં ટ્રક કચરો ભેગો કરવાની ઊભી રાખેલી હોય ત્યાં લઈ જવામાં આવે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડેસિલ્ટ ધ લેક. દીકરીઓ, મોટું સેન્ટેન્સ છે એટલે આપણે ટુકડે ટુકડે કરીશું. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, અમે ભારે મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ. ઓલ્સો એટલે પણ, મશીનરી એટલે મશીનરી, સાધનો બધા, મશીનો, હેવી એટલે ભારે, એનો પણ ઉપયોગ કરીએ છીએ. કેવું? તો કે લાઈક અર્થ મૂવર્સ. તમને ખબર છે દીકરીઓ, જેસીબી જેવા મશીન આવે છે, તો કે અર્થ મૂવર્સનું આપણે એનું ગુજરાતી એ જ રાખીશું. અર્થ મૂવર્સ, જેસીબી જેવા ભારે મશીનરીનો ઉપયોગ કરીએ છીએ. એન્ડ પોકલેન ટુ ડેસિલ્ટ ધ લેક. એન્ડ પોકલેન એટલે પોકલેન જેવી બધી મશીનરીનો ઉપયોગ કરીએ છીએ. અને તળાવમાંથી ટુ ડેસિલ્ટ એટલે કાદવ કાઢીએ છીએ. એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ, અને નકામા છોડવા. વીડ્સ એટલે નકામા છોડ અને શ્રબ્સ એટલે નાના છોડ કે જે હાર્મફુલ એટલે જે નુકસાનકારક છે તેને સાફ કરીએ છીએ. વોટ ઇન યોર ઓપિનિયન, તમારા મત પ્રમાણે, વોટ કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ. તમારા મત પ્રમાણે બાળકો અને એડલ્ટ્સ એટલે યુવાનો, યંગ એડલ્ટ્સ એટલે કે યુવાનો જે છે એ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ પર્યાવરણ માટે શું કરી શકે. અરુણ કૃષ્ણમૂર્તિને ઇન્ટરવ્યુઅર એટલે કે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ છે આગળ પ્રશ્ન પૂછે છે. કેટલો સુંદર દીકરીઓ પ્રશ્ન પૂછે છે કે તમારા મત પ્રમાણે બાળકો અને યુવાનો છે પર્યાવરણ માટે શું કાર્ય કરી શકે, કેવું કેવું એમનાથી થઈ શકે. વોટ કુડ બી એ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. વોટ કુડ બી એ સ્મોલ બિગિનિંગ, નાનકડી શરૂઆત, બિગિનિંગ એટલે શરૂઆત, સ્મોલ એટલે નાનકડી, નાનકડી શરૂઆત શું થઈ શકે બાય ઓલ ઓફ અસ એટલે આપણા બધા દ્વારા. ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણનું રક્ષણ કરવા માટે નાનકડી શરૂઆત આપણા બધાથી શું થઈ શકે. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હાઉસીસ. જો દીકરીઓ, મારી દ્રષ્ટિએ આ ખૂબ ગંભીર બાબત છે અને દરેક નાના મોટા વ્યક્તિએ સમજવા જેવી આ બાબત છે. અરુણ કૃષ્ણમૂર્તિ બહુ કડવું સત્ય કહે છે. સૌથી પહેલાં તો ફર્સ્ટલી એટલે સૌથી પહેલાં તો વી શુડ ઓલ સ્ટોપ, આપણે અટકવું જોઈએ. શું કરતાં અટકવું જોઈએ? થ્રોઈંગ ટ્રેશ, ટ્રેશ એટલે નકામો કચરો, ટ્રેશ મીન્સ ગાર્બેજ, એનું સમાનાર્થી છે. નકામો કચરો આઉટસાઇડ અવર હોમ્સ, આપણા ઘરની બહાર ફેંકતા અટકવું જોઈએ. દીકરીઓ, હું તમને મારું જ વ્યક્તિગત ઉદાહરણ આપું કે જ્યારે હું સ્કૂલની જોબ પૂરી કરી અને ઘરે પહોંચું છું, રસોઈ કરી અને જમીને મારે ઘર સફાઈ માટે સાવરણી હાથમાં લઉં છું, તો ઘરની સ્વચ્છતા આપણે જાળવીએ છીએ. પણ જેવું હું ફળિયાની બહાર મોટા ઓટલા અને આપણા ઘરની આસપાસનો રસ્તો જેવો હું વાળવા જાઉં છું તો આખી મોટી ડોલ ભરાઈ જાય એટલો કચરો હોય છે. કચરામાં શું હોય છે? દૂધની ખાલી કોથળીઓ, છાશ દહીંની ખાલી કોથળીઓ, શાકભાજીના જબલા, વાળની ગૂંચો અને નાસ્તાના ફાસ્ટ ફૂડના અને નાસ્તાના પેકેટ્સ, જબલાઓના તો ઢગલા. તો આપણે આપણા ઘરની બહાર કોઈક ફેંકતું હશે ત્યારે પવનથી ઉડીને આપણા ઘર પાસે બધું ખેંચાઈ આવતું હશે ને. તો આ ખાસ સમજવાની આપણે જરૂર છે કે આપણા ઘરની બહાર આપણે નકામો કચરો છે એ ફેંકતા અટકી જઈશું. નેક્સ્ટ એટલે એના પછી વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ, આપણે કચરાનો જથ્થો છે એને ઘટાડી દઈશું. વી જનરેટ, જે આપણે ઉત્પન્ન કરીએ છીએ, જનરેટ એટલે ઉત્પન્ન કરવું, આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ એ કચરાના જથ્થાને ઘટાડી દઈશું.
દીકરીઓ, આ વાત ખૂબ મને ગમી ગઈ, બહુ જ સમજવા જેવી છે કે આપણે શાકભાજી લેવા જઈએ છીએ તો શાકભાજીના 10 વસ્તુઓ લઈએ, 12 વસ્તુઓ લઈએ, એ ઉપરાંત ફ્રૂટ્સ લઈએ તો બધાની અલગ અલગ કોથળીઓ ભરાવીએ છીએ. એના કરતાં બધું જ શાક કાપડની એક થેલીમાં ભેગું લેવું જોઈએ, ઘરે 2 પાણીએ ધોઈ અને એને અલગ પાડી દેવું જોઈએ અને મોટા ચોખ્ખા સ્વચ્છ ઓછાળમાં એને સૂકવવા માટે ગોઠવી દેવું જોઈએ. તો વિચાર કરો કે 5 દિવસના શાકના 10 ઝબલા છે એ વપરાતા એનો વપરાશ અટકી જશે અને જો એ વપરાશ અટકી જશે તો આપણે બહાર ફેંકીશું નહીં અને પર્યાવરણ છે એનું બચાવવાનું સેવાનું કાર્ય આપણા થકી નાનકડી શરૂઆત થશે. વાળની ગૂંચો છે એ વાળનું એક ઝબલું અલગ લટકાવીએ કે વાળની ગૂંચો છે એ બધું આપણે એ વાળની ગૂંચો એમાં જ નાખીએ અને કાગળ છે એ આપણે પસ્તીવાળાને નાના મોટા બધા જ પ્રકારના કાગળો એને આપી દઈએ તો આપણે આવી રીતે કચરાનો જથ્થો અટકાવી શકીએ છીએ. સ્ટ્રોઝ એટલે કે ખાલી નળીઓ. દીકરીઓ, સ્ટ્રોઝ એટલે આપણે જેનાથી પીણા પીએ છીએ, નાળિયેર પાણી પીએ છીએ એ સ્ટ્રોઝ એટલે કે આવી નળીઓ. ટિશ્યુઝ એટલે વપરાયેલા હાથ રૂમાલો. રેપર્સ એટલે કોઈ પણ વસ્તુની આજુબાજુ જે કાગળથી એને બંધન કરેલું હોય એવા પડીકાઓ. બેટરીઝ વપરાઈ ગયેલી ઇલેક્ટ્રિક સાધનોની બેટરીઓ. ફાસ્ટ ફૂડ જંક અને વધેલું ફાસ્ટ ફૂડ. ફાસ્ટ ફૂડ એટલે તળેલો વધેલો એક હાથે પકડીને ખાઈ શકાતો મેંદાનો તળેલો નુકસાનકારક ખોરાક, તો એ વધેલું બધો વધારાનું ફાસ્ટ ફૂડ. ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ. આ બધું જ તળાવમાં જાય છે. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. અને આ બધું જ આપણા ઘરમાંથી નીકળેલું હોય છે અને આ ઘરમાંથી નીકળેલો કચરો છે એ બધો જ તળાવમાં જાય છે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ. દીકરીઓ, સેન્ટન્સ બહુ મોટું છે એટલે આપણે એને કટકે કટકે કરીશું. ઇફ વી કેન રિડ્યુસ, જો, ઇફ એટલે જો, વી કેન રિડ્યુસ આપણે ઘટાડી શકીએ, ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ કચરાનો જથ્થો, એટ હોમ એટલે ઘરેથી. જો આપણે ઘરેથી કચરાનો જથ્થો છે એ ઘટાડી શકીએ તો, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જો આપણે બધો જ કચરો સલામતીપૂર્વક એનો ડિસ્પોઝ એટલે નિકાલ કરીએ તો, ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ, તો એ આ વસ્તુ પોતે જ એક મહાન કાર્ય બની જાય છે. ડીલનો અર્થ અહીંયા કાર્ય, ગ્રેટ એટલે મહાન, તો આ વસ્તુ અહીંયા જાતે જ મહાન કાર્ય બની જાય છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. દરેક વિદ્યાર્થી છે એ વોલેન્ટિયર એટલે સ્વયંસેવક તરીકે આવકાર્ય છે. દરેક વિદ્યાર્થી સ્વયંસેવક તરીકે આવકાર્ય છે. વિથ અસ એટલે અમારી સાથે. ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણને મદદરૂપ થવાના કાર્યમાં. હેલ્પ એટલે મદદ કરવી, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. હવે સમગ્ર સેન્ટેન્સનું ગુજરાતી કરીએ. દરેક વિદ્યાર્થી છે એ સ્વયંસેવક તરીકે પર્યાવરણને મદદ કરવાના કાર્યમાં અમારી પાસે હંમેશા આવકાર્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન પૂછે છે ઇન્ટરવ્યૂ લેનાર અરુણ કૃષ્ણમૂર્તિને. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે એ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? કેટલો સરસ પ્રશ્ન પૂછે છે, સંપૂર્ણ વિગત લઈ લે છે. હાઉ મચ ટાઈમ ટુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, શાળાએ જતા બાળકો છે એ કેટલો સમય આપવાની જરૂર છે. નીડ એટલે જરૂર છે, ટુ ડિવોટ એટલે સેવા માટે, ઇનસે આ વીક એટલે કહેવાનો અર્થ એમ છે કે એક અઠવાડિયે શાળાએ જતા બાળકોએ કેટલો સમય આપવો જોઈએ. ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ એટલે પર્યાવરણ બચાવવાના કાર્ય માટે. પર્યાવરણના કોઝ એટલે કાર્ય માટે શાળાએ જતા બાળકોએ દર અઠવાડિયે કેટલો સમય આપવો જોઈએ. ફોર અવર્સ એ વીકેન્ડ, દર અઠવાડિયાના અંતે વીકેન્ડ. તો દીકરીઓ, સોમવારથી રવિવાર સુધીનું એક અઠવાડિયું, તો શનિવારનો અડધો દિવસ અને રવિવાર એ વીકેન્ડ કહેવાય કે તે જ્યારે આપણે આપણા કાર્યમાંથી આપણને છુટ્ટી મળે છે.
હસવાની વાત છે, વિદ્યાર્થીઓને છૂટી નથી. વિદ્યાર્થીઓએ તો દર રવિવારે ખૂબ વાંચવું લખવું જોઈએ, વધારાની તૈયારી કરવી જોઈએ બધા જ વિષયોમાં, પોતાને અઘરા લાગતા વિષયમાં. યસ, 4 hours આ વીકેન્ડ, અઠવાડિયાના અંતે 4 કલાક. ધેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ, 2 કલાક રવિવારે, એન્ડ 2 hours ઓન સેટરડેઝ, અને 2 કલાક શનિવારે. This small beginning is more than enough to ensure larger participation later. શું કહે છે દીકરીઓ? ધીસ સ્મોલ બિગિનિંગ, આ નાનકડી શરૂઆત, બિગિનિંગ એટલે શરૂઆત, ઇઝ મોર ધેન ઇનફ, એ કાર્ય કરવા માટે પૂરતી છે. ઇનફ એટલે પૂરતી છે. એ મોર ધેન ઇનફ એટલે કે એ સારું કાર્ય કરવા માટે એ પૂરતી છે. ટુ એન્શ્યોર એટલે કે આગળ જતાં, ટુ એન્શ્યોરનો મિનિંગ શું કરીશું? આગળ જતાં લાર્જર પાર્ટિસિપેશન લેટર, પછીથી LETTER લેટર એટલે પત્ર, પણ LATER લેટર એટલે પછી. દીકરીઓ, સ્પેલિંગ અલગ અલગ છે, ઉચ્ચાર એક જ છે, એટલે ખાસ સમજજો. આગળ જતાં પાર્ટિસિપેશન એટલે સહભાગી થવા માટે મોટા પાયા ઉપર એ અત્યારે નાનકડી શરૂઆત થાય એ પૂરતી છે. કોઈ પણ કાર્યની શરૂઆત નાનકડી થાય, પણ ધીમે ધીમે એ આગળ જતાં મોટું સ્વરૂપ ધારણ કરે છે. દીકરીઓ, મને પરિચય છે એ બાબતનો એક તમને દ્રષ્ટાંત આપું કે રાજકોટની અંદર ઓજસ્વીની ફાઉન્ડેશન કરીને એક સંસ્થા ચાલે છે, જેના મેઇન ફાઉન્ડર છે ટ્રસ્ટી. એમની સાથે હું વ્યક્તિગત ધોરણે જોડાયેલી છું. એટલે એમણે મને ખૂબ સરસ માહિતી આપી કે ઓજસ્વીની ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં ખાખરા બનાવવાનો ઉદ્યોગ ચાલુ કરવામાં આવ્યો. લોકડાઉનની, કોરોના એપેડેમિકની પરિસ્થિતિમાં માણસને કમાવાની જરૂર હોય, અને એ વખતે ખાખરા બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલુ કરવામાં આવ્યો. અને શરૂઆત થઈ ત્યારે 2 થી 3 બહેનો જોડાયેલી હતી. અત્યારે 2 મહિના પછી એમાં 40 બહેનો જોડાયેલી છે, અને રોજના 70 રૂપિયાથી માંડીને 300 રૂપિયા સુધીની કમાણી કરે છે. ફક્ત 4 કલાક કાર્ય કરે છે દીકરીઓ. અને કોરોનાની મહામારીને કારણે ખૂબ અંગત સ્વચ્છતા જાળવે છે, અને સ્વચ્છતાથી એ ખાખરા, અનેક પ્રકારના ટેસ્ટના ખાખરા બનાવી અને એનું વેચાણ કરે છે. તો નાનકડી શરૂઆત છે એ ભવિષ્યમાં આગળ જતાં મોટી બની જાય. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? કેવી રીતે વિદ્યાર્થીઓ અને શાળાઓ છે તમારા સંઘમાં અથવા મંડળમાં જોડાઈ શકે? ફ્રેટર્નિટી, દીકરીઓ, ખૂબ અઘરો શબ્દ છે, લખીને પાક્કો કરજો. ફ્રેટર્નિટી એટલે મંડળી અથવા તો સંઘ. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તમારી પાસે કોઈ પ્રોગ્રામ એટલે કાર્યક્રમ છે કે જે તમે ઇન્ટ્રોડ્યુસ એટલે માહિતી આપવા માટે, કે તમે શું કાર્ય કરી રહ્યા છો એનો કોઈ તમારી પાસે નક્કી કરેલો કાર્યક્રમ છે? તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, અમે રસ ધરાવતા વિદ્યાર્થીઓને ભાગીદારી આપીએ છીએ. ફેલોશિપ એટલે ભાગીદારી, ઓફર એટલે અમે એને અર્પીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. અમારો આ કાર્યક્રમ છે કે જે અમે રેકોર્ડ કરીને, વિડીયોગ્રાફી કરીને તૈયાર કરીએ છીએ એના પ્રચાર અને પ્રસાર માટે. તો અમારો આ કાર્યક્રમ છે એ યુવાનો કે જે પ્રાણીઓને ચાહનારા છે, પ્રાણી ચાહકો છે એ જોવે છે. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, યુવાન જંગલી જીવન અભયારણ્યના ફોટોગ્રાફર્સ છે એ જુએ છે. ફિલ્મ મેકર્સ, પિક્ચર બનાવનારાઓ જુએ છે, નિર્માતાઓ જુએ છે. થિયેટર આર્ટિસ્ટ, થિયેટર ઉપર કામ કરતા કલાકારો, રંગમંચ ઉપર કામ કરતા કલાકારો જુએ છે. એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ અને વૈજ્ઞાનિક સંશોધનકારો જુએ છે. રિસર્ચર એટલે સંશોધનકાર, સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક, એ લોકો જુએ છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ. અમે તેમને ટ્રેનિંગ એટલે તાલીમ, ગીવ એટલે આપીએ છીએ, અમે તેમને તાલીમ આપીએ છીએ. ઇન ધીઝ એરિયાઝ એટલે આ બધા વિસ્તારોની.
તો આ બધા વિસ્તારો એટલે કેવું દીકરીઓ? પર્યાવરણને લગતા અનેક બાબતો, એની અમે એમને તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક, અને અમે એમને કાર્યરત કરીએ છીએ, સક્રિય કરીએ છીએ. ઇન્વોલ્વ એટલે સક્રિય કરવું, એક્ટિવલી એટલે કાર્યરત રીતે અમે એમને સક્રિય કરીએ છીએ. શેમાં કરે છે સક્રિય? તો કે ઇન ઓલ અવર વર્ક્સ, અમારા બધા કામમાં. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો, યંગર એટલે સૌથી નાનું, યંગેસ્ટ એટલે સૌથી નાનો, વોલેન્ટિયર એટલે સ્વયંસેવક 3જા ધોરણમાં છે. 6 વર્ષની ઉંમરે દીકરીઓ તમે પહેલાં ધોરણમાં બેસો એટલે 3જા ધોરણનો વિદ્યાર્થી એટલે 9થી 10 વર્ષનો હોય. તો વિચાર કરો, 10 વર્ષનો દીકરો છે એ અત્યારથી જો પર્યાવરણના સેવાકીય કાર્યમાં જોડાય તો સ્વચ્છતા માટે, નકામા કચરા બહાર નહીં ફેંકવા માટે એ અત્યારથી જાગૃત થાય, પોતાના થકી ભવિષ્યમાં બીજાને જાગૃત કરે, અને જ્યારે એ યુવાન થાય ત્યારે કેટલું સરસ આ પૃથ્વીને, દેશને બચાવવાનું કાર્ય કરી શકે. તો દીકરીઓ, અહીંયા આપણે આ યુનિટ 3 છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એ આપણે પૂરો કરીએ છીએ. અને તમે આ સરસ રીતે આને હોમવર્કમાં 3 થી 4 વખત એક સેન્ટન્સ ઇંગ્લિશનું વાંચવાનું અને એનું ને એનું ભાષાંતર વાંચવાનું. 2 વખત એવી રીતે વાંચ્યા પછી 3જી ને 4થી વખત તમારી જાતે ભાષાંતર કરશો તો તમને સંપૂર્ણ આવડી જશે. આમાંથી કોઈ પણ પેરેગ્રાફના ક્વેશ્ચન પૂછાય અથવા તો શોર્ટ નોટ પૂછાય તો તમે કરી શકશો. આજે જે પોર્શન એટલે કે ભાગ ચલાવ્યો, આ પાઠનો પાર્ટ 4 ચલાવ્યો, એના બધા જ સ્પેલિંગ લખીને પાક્કા કરી લેજો. અને જે પોર્શન ચલાવ્યો છે, ભણાવ્યો છે, એનું 3 થી 4 વખત ઇંગ્લિશ વાંચીને ગુજરાતી વાંચજો તો જ આવડશે. સતત મહાવરો કરજો, અત્યારે સમજાઈ જશે, પણ પરીક્ષામાં જો તમે ખૂબ મહેનત ઇંગ્લિશમાં નહીં કરો તો લખી શકશો નહીં કશું જ. એટલે ખાસ તમને વિનંતી છે દીકરીઓ કે ફરી ખૂબ મહેનત કરજો. આટલું હોમવર્ક આપું છું. ઓકે, થેન્ક યુ.